એએસડીએમ દ્વારા 250 વિદ્યાર્થીઓના ગ્રાન્ડ કન્વોકેશન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ સ્કૂલ ઓફ ડિજિટલ માર્કેટિંગ દ્વારા આ રવિવારે જેબી ઓડિટોરિયમ એએમએ વસ્ત્રાપુર ખાતે ગ્રાન્ડ કન્વોકેશન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કન્વોકેશન સમારોહમાં અમિત ઠાકર, ધારાસભ્ય વેજલપુર અને ટેક ડિફેન્સના ફાઉન્ડર સન્ની વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં ડિજિટલ માર્કેટિંગ અને એઆઈ આધારિત તાલીમ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા અને તેમના કારકિર્દીના સફરની શરૂઆતને ઉજવવામાં આવી. આ પ્રસંગે એએસડીએમના ફાઉન્ડર લવ ત્યાગી, ડિરેક્ટર અને કો ફાઉન્ડર ચૈતાલી ત્યાગીએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને વધાવ્યા હતા અને ભવિષ્યમાં પોતાનું કેરિયર બનાવવા અંગે પ્રોત્સાહિત કર્યા હતા. જે રીતે ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે અને આજના સમયમાં કંપનીઓને એવા પ્રોફેશનલની જરૂર છે જેમને માર્કેટિંગ સાથે ટેકનોલોજી અને એઆઈનું પણ જ્ઞાન હોય. એએસડીએમનો મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ, ઇન્ડસ્ટ્રી એક્સપોઝર અને રિયલ બિઝનેસ અનુભવ સાથે તૈયાર કરવાનો છે. જમાનો ફાસ્ટ મૂવિંગ છે, સ્કિલનો સમય ચાલી રહ્યો છે. માર્કશીટ કરતા આજનો યુવાન એની સ્કિલથી ઓળખાય છે. 2047ના વિકસિત ભારત માટે અનેક સ્કિલની અંદર મહત્વની સ્કિલ છે એ ડિજિટલ અવેરનેસની સાથે ડિજિટલ માર્કેટિંગમાં મહારત હોય, આની આવશ્યકતા છે. અમદાવાદની અંદર એએસડીએમ એ સક્સેસ સ્ટોરી છે. પ્રાઇવેટ સંસ્થા હોવા ઉપરાંત 8 વર્ષના ટૂંકા ગાળામાં રાજ્ય અને રાજ્યની બહાર પણ મોટું નામ કમાઈને આજે પહેલું કોન્વોકેશન કરી લગભગ 500 જેટલા યુવાનોને કોન્વોકેશનની અંદર એમને એમના સર્ટિફિકેટ, ડિગ્રી એનાયત થયા. આ માટે હું એમને અભિનંદન આપું છું કે એમણે એમના જે કંઈ કોર્સ, ડિપ્લોમા કે જે પણ એમને સર્ટિફિકેટને કહેતા હોય, પણ બધાને એ લોકોએ સન્માનિત કર્યા છે એમના સર્ટિફિકેટ્સથી. હું ખૂબ અભિનંદન આપું છું કે એમને આ સ્કિલની અંદર અનેક યુવાનો તૈયાર કરવાની દિશામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને જરૂરથી આજનો યુથ એ ભારતને વિશ્વગુરુ બનાવવાની દિશાની અંદર પોતાના સ્કિલમાં વધારો કરીને ખૂબ સફળતાપૂર્વક આગળ વધશે. હું યુવાનોના સપનાનો આજે ભાગીદાર થયો, મને એનો આનંદ છે. मेरा नाम चैताली त्यागी है एंड मैं एएसडीएम इंस्टीट्यूट की डायरेक्टर एंड को फाउंडर हूँ. हम लोग इस इंडस्ट्री में वर्क कर रहे हैं पिछले 16 साल से. डिजिटल मार्केटिंग एंड एआई जो है, जो अभी करंटली इतना ज़्यादा ट्रेंड में है, उसी ट्रेंड को लेके हम लोग यूथ को रेडी कर रहे हैं, कॉर्पोरेट रेडी कर रहे हैं, प्लेसमेंट रेडी कर रहे हैं एंड स्किल रेडी कर रहे हैं. सो ये हमारा मेन मोटो. अभी जो कॉन्वोकेशन आज हुआ है वो एएसडीएम के और डिजिटल मार्केटिंग के कहते हैं वॉरियर्स, जो अभी फील्ड में जाएंगे, कॉर्पोरेट्स में जाएंगे, अपना नाम कमाएंगे, आगे जाके बहुत सारा अचीवमेंट करेंगे, उनको हमने रेडी किया है. तो उनकी जो जर्नी है उसको हम वेलकम करने के लिए या उसको हम एक अच्छा एंड देने के लिए हमने ये पूरा कॉन्वोकेशन का अरेंजमेंट किया है, जहाँ पे बहुत बड़े बड़े लोग आए हैं. स्टूडेंट्स बहुत एंथुजियास्टिक है और अभी ये कॉर्पोरेट रेडी हो गए हैं, कहने का मतलब है. तो इनको हम एक जेस्चर के साथ बाय बाय करेंगे एएसडीएम से और कॉर्पोरेट में जाने के लिए हम इनको रेडी कर रहे हैं. सो ये इसका ये लास्ट बाय बाय सेरेमनी बोल सकते हैं हम. मोर देन 500 स्टूडेंट्स आज इस कॉन्वोकेशन में है, जो डिजिटल मार्केटर्स है, जो एआई गुरुज जिसको बोल सकते हैं, वो सब यहाँ अंदर बैठे हैं. ये अभी रोल है, रोल मॉडल्स है, पेरेंट्स ही सपोर्ट करते हैं, तो इसीलिए पेरेंट्स उनको मोटिवेट करने आए हैं आज. एंड जब पेरेंट्स आते हैं एएसडीएम या डिजिटल मार्केटिंग के बारे में सुनते हैं, उनको कुछ पता नहीं होता डिजिटल मार्केटिंग क्या है. पर आफ्टर जब स्टूडेंट डिजिटल मार्केटिंग का कोर्स करते हैं और अर्निंग रेडी होते हैं, तब पेरेंट्स भी प्राउड फील करते हैं. तो वो प्राउड मोमेंट्स कैप्चर करने के लिए आज हमने पेरेंट्स को भी यहाँ बुलाया है. संजीव राजपूत, ABNS अमदावाद. વધુ તાજા અપડેટ્સ માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.